જય ગૌ માતા. હું ગૌરક્ષક વિશાલ રાજ મારી હાટીના. અત્યારે ફોન આવ્યો ભરતભાઈ ડાકીને કે એક વાછડી છે જે આ નદીમાં ફસાઈ ગઈ ને આ જે વચ્ચે દિવાલ છે એ દિવાલ એને નડે છે. હતી સામે કાંઠે ત્યાંથી અહીંયા આવી ગઈ છે. હવે એને રસ્તો નથી મળતો ક્યાં જવું કાંઈ નથી. આલા આલા ઓ ઓ ઓ આલા હે હા મેં કાંઠે નીકળી જાય તો વાંધો નહીં કરા. માંડ આખો સમજાય તને આખો ગરમી તો જો આખો પલરી ગયો નીકળી ગયો તું ગયેલો નીકળી ગયા ને પુગાય કા ભાઈ. બોલો બોલો કાંઈ ભાઈ આમાં મહેનત તમે સલાહ આપી નહીં ઘણું થઈ ગયું દાદા. તમે સલાહ આપી સારું થયું. તમારી સલાહથી અમે મહેનત કરી જો નદીમાં પડી ગઈ હતી ને વાસળી અહીંથી બહાર કાઢી છે ઉપરથી. મહેનત તો કરવી પડે ને દાદા. અહીંથી ચડાવી છે જાઓ ઓટેથી ઉપર ચડાવી દીધી. આ નદીમાં જે વાછડી પડી ગઈ હતી એનું જે રેસ્ક્યુ કર્યું છે એ ઉપાડીને કર્યું છે અમે. કે નીચેથી 4-5 જણાએ ઉપાડી અને ઉપરથી પણ 4-5 જણાએ ઉપાડી. એટલે સમય અને સંજોગ પ્રમાણે એ શૂટ નથી કરી શક્યા કેમ કે નીચેથી ઉપર ચડાવવામાં બહુ મહેનત થઈ અને બધા ભાઈઓનો સાથ સહકાર હતો એટલે રેસ્ક્યુ સફળ ગયું. અને સમય અને સંજોગ પ્રમાણે બસ એ નીચેથી ઉપર ચડી ગઈ એ જ જરૂરી હતું. જય ગૌ માતા.